નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા. તો અગાઉના લેક્ચરની અંદર આપણે ધર્મમાં વિવિધતા, ભાષામાં વિવિધતા, તહેવારોની વિવિધતા, તે ઉપરાંત ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં રહેલી વિવિધતાઓ વિશે અભ્યાસ કરીએ. તેમજ ભારત દેશની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી અને જંગલોમાં પણ વિવિધતા હોવાથી આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે એ વિશે સમજી ગયા. આજે આપણે વિવિધતામાં એકતા વિશે સમજીશું. તો તેમાં પહેલો પોઈન્ટ છે, ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. ભારતીય સંસ્કૃતિ એટલે કે આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ એટલે કે ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ હોય છે તેમાંની એક ગણી શકાય. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં ભિન્ન છે. બરાબર. આપણા દેશની જે પ્રજા છે એમના પોશાક અલગ અલગ હોય, ખોરાક પણ અલગ અલગ હોય, રહેઠાણ પણ બધાના કેવા છે અલગ. આપણે ધર્મ તો કે અલગ હોય, કોઈ હિન્દુ હોય, કોઈ ઇસ્લામ હોય, કોઈ ખ્રિસ્તી હોય, કોઈ પારસી હોય. ભાષા કોઈ હિન્દી બોલે, કોઈ અંગ્રેજી બોલે, કોઈ ગુજરાતી બોલે, કોઈ બંગાળી. બરાબર. તે જ રીતે રીત રિવાજો પણ કેવા હોય અલગ અલગ. બરાબર. કોઈને ત્યાં લગ્નમાં કઈ વિધિ થતી હોય, કોઈને ત્યાં કઈ થતી હોય, એ રીતે અલગ અલગ હોય છે. તે જ રીતે તહેવારો પણ કેવા છે અલગ અલગ. ધર્મ પ્રમાણે તહેવારો ઉજવવામાં આવે છે. આ બધી બાબતોમાં શું છે, ભિન્ન છે આપણા દેશની પ્રજા. બરાબર વિદ્યાર્થી મિત્રો. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. દેશવાસીઓ, ભારત દેશમાં રહેતા બધા જ લોકો તે દેશવાસીઓ કહેવાય. તો કે આ દેશવાસીઓ છે એ બધામાં કેવી, તો કે ભાવાત્મક એકતા જોવા મળે છે. બધા એકબીજામાં તે લાગણી, પ્રેમ, સંપ જોવા મળે છે. એટલે કે દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. બરાબર. અહીં પ્રશ્ન પણ નીકળે કે ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે, તો કે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. તો કે વળી રાષ્ટ્રીય એકતા એટલે શું? બરાબર. તો કે રાષ્ટ્રીય એકતા એટલે કે વિવિધ ધર્મ, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. બરાબર. અહીં શું કીધું કે વિવિધ ધર્મ. આપણે જોઈ ગયા અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે એટલે કે વિવિધ ધર્મ. ત્યાર પછી આપણે જોઈએ કે વિવિધ ભાષાઓ અને જાતિના લોકો શું કરે છે, તે કે પોતાના રાષ્ટ્ર માટે. બરાબર. તો કે શું, તો કે પ્રેમ, પોતાના રાષ્ટ્ર છે એને પ્રેમ કરે, એમને સન્માન આપે, આદર કરે, રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાથી કાર્ય કરે, ત્યાગ કરી શકે અને પોતાનું સમર્પણ કરી શકે. બરાબર. અને એકતાની લાગણી કે અમે બધા દેશવાસીઓ એક છે, આવો જ્યારે બધાને અનુભવ થાય, સમાન ભાવે અનુભવે, તેને શું કહી શકાય, રાષ્ટ્રીય એકતા કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં વ્યાખ્યામાં પારિભાષિક શબ્દની અંદર પૂછી શકાય કે રાષ્ટ્રીય એકતા એટલે શું, અથવા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. વિવિધ ધર્મ, ભાષા અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા,
ત્યાગ અને સમર્પણની ભાવના. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં 6 વસ્તુ આવે છે. કઈ કઈ વસ્તુ? પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ અનુભવે તેને શું કહેવાય? રાષ્ટ્રીય એકતા કહેવાય છે. આ રાષ્ટ્રીય એકતા હોય તો શું થાય કે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, સામાજિક ક્ષેત્રમાં પણ વિકાસ થાય અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસ થાય. આ 3 ક્ષેત્રની અંદર એનો વિકાસ થાય છે જો રાષ્ટ્રની અંદર એકતા હોય તો. બરાબર, રાષ્ટ્રની એકતાથી શું થશે તો કે રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં વિકાસ થાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રની કઈ કઈ બાબતમાં? આર્થિક રીતે રાષ્ટ્ર સદ્ધર બની શકે, સામાજિક રીતે પણ બની શકે અને ઔદ્યોગિક રીતે પણ બની શકે જો રાષ્ટ્રીયની અંદર એકતા હોય તો. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી, સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. બરાબર, આપણા દેશની અંદર જોયું કે વિવિધ જાતિના લોકો, વિવિધ ભાષા બોલતા લોકો, વિવિધ ધર્મ પાળતા લોકો રહે છે. તેમ છતાં શું છે તો કે શાંતિ છે, સલામતી છે અને સમૃદ્ધિ છે એ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, તેથી જ શું કીધું છે ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. બરાબર, પરીક્ષામાં પણ સવાલ નીકળી શકે કે ડૉક્ટર રાધાકૃષ્ણએ શું કીધું છે કે ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્ર, ભારત એક રાષ્ટ્ર છે, બરાબર, ભારત એક સંઘરાજ્ય છે, તો કે તેના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. બરાબર, શું કહ્યું છે? જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. એવું કોણે કહ્યું છે તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ. ત્યાર પછી આપણે જોઈએ કે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. અહીં પણ પ્રશ્ન નીકળી શકે કે આઝાદીની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા તો કે રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી. બરાબર, જ્યારે આપણો દેશ આઝાદ થવાનો હતો, બરાબર, આઝાદી કરાવવા માટે લોકો ભેગા થતા હતા દેશવાસીઓ, તો કે એ આઝાદીની લડતમાં બધા રાષ્ટ્રપ્રેમ અને સમર્પણ, બરાબર, કેટલીક વાર જેલમાં જવું પડ્યું, કેટલીક વાર અંગ્રેજોનો માર ખાઈને, એટલે કે રાષ્ટ્રમાં પ્રેમ અને સમર્પણ, દેશ માટે સમર્પણ કરી દેવું. બરાબર, તો કે આ ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન આપણને કરાવ્યા હતા. આઝાદીની લડતમાં પણ આવું બન્યું હતું. જુદા જુદા ધર્મના, જાતિના લોકો વસતા હતા, તે છતાં બધા એક થઈને આઝાદીની લડતમાં દેશવાસીઓ શું કરતા હતા કે રાષ્ટ્રીય પ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. આપણા દેશની વિશેષતા કઈ છે તો કે વિવિધતામાં એકતા. વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિઓ અને ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. બરાબર, તો કે વિવિધ જાતિના લોકો રહે છે એ ખ્યાલ આવી ગયો, ધર્મના લોકો રહે છે, અનેક જુદા જુદા રીત રિવાજો પાડવામાં આવે છે, સંસ્કૃતિઓ વિશે છે અને ભાષાઓ છે, તે બધાનો ભારતની અંદર સમન્વય થયો છે, સમાવેશ થયો છે. ભારતમાં વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી શું ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. બરાબર, વૈવિધ્ય એટલે કે વિવિધતા, બરાબર, જુદા જુદા પણ એ ધરાવતો દેશ છે ભારત, તેથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. બરાબર, ભારતે કઈ ભાવનાને સાકાર કરી છે વિશ્વમાં? વસુદેવ કુટુંબકમ, એટલે એનો અર્થ શું થાય કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. આ ભાવનાને વિશ્વની અંદર સાકાર કરી છે. કોણે તો કે ભારતે. કઈ ભાવનાને
તો કે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. આપણા પ્રશ્નમાં પૂછી શકાય કે ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો કે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારતે શાનો પ્રસાર કર્યો છે વિશ્વમાં? તો કે ભારતે ધાર્મિક સહિષ્ણુતા, બરાબર, અને સર્વધર્મ સંભાવનો પ્રસાર. ધાર્મિક સહિષ્ણુતા એટલે કે બધા જ ધર્મને પાળવાની છૂટ, બધા એકતા રાખી શકે, બરાબર. તો કે આ ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ, બધા જ ધર્મને સમાન ભાવથી જોવામાં આવે, સમભાવ, તેનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો દેશ છે ભારત? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે એમાં માનવું નહીં, બધાને બધો ધર્મ કે સંપ્રદાયમાં માનવાની છૂટ આપી, બરાબર. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ચલો એ વિધાન આપણે સમજીએ. તો એની અંદર પહેલો પોઈન્ટ છે કે ભારતનું જે બંધારણ છે, એટલે કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. ભારતનું બંધારણ લેખિત બંધારણ છે, એની અંદર અનુચ્છેદો આપેલા છે, એટલે કે કાયદાઓ આપેલા છે. તેની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. કોને? તો કે નાગરિકોને, બરાબર, ભારત દેશની અંદર રહેતા નાગરિકોને. તો કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે, બરાબર. એટલે કે બધા જ ધર્મમાં જેને જે ધર્મ પાળવો હોય તેની છૂટ આપવામાં આવે છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ, પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. આ હક એટલે કયો? આપણે જોયું પહેલા પોઈન્ટની અંદર, તો કે ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક, બરાબર. તો કે એ હક દ્વારા ભારતની અંદર ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય કે પંથનો હોય તો તેની સાથે ભેદભાવ કરાતા નથી અને બધાને સમાન અધિકાર આપવામાં આવે છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મને સમાન ગણે છે, બરાબર. એટલે કે ભારત દેશની જે સરકાર છે, ભારત સરકાર એ કોઈ પંથ, બરાબર, કે આ પંથવાળા કે આ સંપ્રદાયવાળા એવું કે કોઈ ધર્મને વરેલી નથી, બરાબર. કોઈ ધર્મમાં એ કરતી નથી કે આ જ ધર્મ બધાએ માનવો જોઈએ કે આ જ કરવું જોઈએ. રાજ્ય બધા જ ધર્મને કેવો ગણે છે? સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચ કે નીચ નથી, બરાબર. રાજ્યની નજરની અંદર ધર્મની બાબતમાં કે મુસ્લિમ ધર્મ પાળે છે તો કે આ ઊંચો છે કે નીચો છે, હિન્દુ ધર્મ પાળે છે તો કે આ ઊંચો છે કે નીચો છે, કે પારસી ધર્મ પાળે છે કે આ ઊંચ છે કે નીચ છે, એવું ઊંચું કે નીચું એવો કોઈ પણ ભેદભાવ હોતો નથી. તેની નજરની અંદર બધાને સમાન અધિકાર છે. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે, બરાબર. ભારત દેશની અંદર દરેક નાગરિક, બરાબર, એ બધાએ જેને જે ધર્મ પાળવો હોય તે છૂટ આપવામાં આવી છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે, બરાબર. ધાર્મિક બાબત, ધર્મની બાબતમાં કેવી છે? કોઈનો પક્ષ નથી, તટસ્થ છે. જેને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. ભારતનું જે બંધારણ છે એ બંધારણની અંદર સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે બધા જ ધર્મને સરખી નજરે જોવું અને સર્વધર્મ સમભાવ
બધા જ ધર્મ પ્રત્યે સમભાવ સરખો ભાવ રાખવો જેવા સિદ્ધાંતોને સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. બરાબર, શું કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો કે એની અંદર આપણે જોયું કે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવેલો છે. આ હક દ્વારા ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા જ નાગરિકોને કેવો અધિકાર છે? સમાન અધિકાર આપવામાં આવે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મને કેવો ગણે છે? સમાન ગણે છે. રાજ્યની નજરમાં બધા જ ધર્મનું સ્થાન સરખું છે, ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. અને ભારત સરકાર ધાર્મિક બાબતોમાં કેવી છે? તો નિષ્પક્ષ અને તટસ્થ છે. અને ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ત્યાર પછી આજે આપણે જોઈએ વિવિધતામાં એકતામાં. આપણે આગળ આ સમજી ગયા ભારત બિન સાંપ્રદાયિક દેશ કહેવાય કેમ. બરાબર, હવે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. શું છે? ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિઓ, ભાષાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. સંમિશ્રણ એટલે કે બધા ભેગા થઈને ઉજવે છે. સંપ્રદાય પણ જુદા જુદા છે, જ્ઞાતિઓના વાળા પણ જુદા જુદા છે, ભાષા અલગ અલગ છે, ઉત્સવો પણ અલગ અલગ છે. આ બધુંનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. બરાબર, ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. કઈ ભાવનાથી? તો કે સહ અસ્તિત્વની ભાવનાથી. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. ભારતની પ્રજા છે તેણે વિવિધતાનું સંવર્ધન, રક્ષણ કરેલું છે, એનું જતન કરેલું છે, જે અદ્વિતીય ગણી શકાય છે. તો આ થઈ ગયું આપણું વિવિધતામાં એકતાનો ટોપિક.